નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે? તો ગુજરાત સરકારે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દીધો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ www.gseb.org. એના ઉપર ગુજરાત સરકારનો ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે. તમને ખબર જ છે 10 થી 15 માર્ક્સનું પણ તમને ગ્રેસિંગ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો 26 માર્ક્સ તમારે લાવવાના હોય છે. જો તમે 10મા ધોરણમાં ભણતા હોય અને 12મા ધોરણમાં ભણતા હોય તો 33 માર્ક્સ. તો તમારું રિઝલ્ટ ક્યારે આવશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ઓફિશિયલ પરિપત્ર છે. આ છે વિદ્યાર્થી મિત્રો જે તમારી જૂન જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી એનો. ધોરણ 12માં જો તમે ભણતા હોય તો ધોરણ 12 અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની વાત છે. પૂરક પરીક્ષાનું જે પરિણામ છે વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલ વેબસાઇટ આજે સવારે એટલે કે 12 તારીખે સવારે કેટલા વાગે? 8 વાગે વિદ્યાર્થી મિત્રો જાહેર થશે. તમે તમારો જે સીટ નંબર હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ વોટ્સઅપ નંબર છે એના ઉપર પણ તમે તમારું રિઝલ્ટ મેળવી શકો છો. આ ઓફિશિયલ પરિપત્ર છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેનો. જો તમે ધોરણ 10માં અભ્યાસ કર્યો હોય અને પૂરક પરીક્ષા આપી હોય અથવા તો વિદ્યાર્થી મિત્રો 12 કોમર્સમાં હોય અને તમે રિઝલ્ટની રાહ જોતા હોય તો જ્યારે પણ ઓફિશિયલ અપડેટ આવશે ત્યારે હું તમને વિદ્યાર્થી મિત્રો જણાવી દઈશ. એના માટે તમારે શું કરવાનું છે? ચેનલને હમણાં લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું રિઝલ્ટ પણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 દિવસમાં અથવા તો અઠવાડિયામાં આવી જશે. પણ તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ રિઝલ્ટ આવે હું તમને જાણ કરી દઉં. બરાબર, ફટાફટ તમારે નોટિફિકેશન આવી જાય એના માટે. તમે બધા જ ખૂબ સારા માર્ક્સે પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.